મીડિયાના ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાના મારા મિત્રોને નમસ્કાર. આપ બધા જાણો છો કે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા તારીખ 1/4/2026ના રોજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના કાર્યક્રમ બહાર પડેલ છે. તો અત્યારે આચારસંહિતા અમલમાં છે. સૌથી પહેલા જે ચૂંટણીના કાર્યક્રમ છે એ હું આપના જોડે શેર કરવા માંગુ છું. ચૂંટણીના જે જાહેરનામા છે, જે નોટિસ પ્રસિદ્ધિ છે, એ 6 એપ્રિલ 2026ના રોજ થવાની છે. આ દિવસથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. ઉમેદવારી પત્ર ભરવાની જે છેલ્લી તારીખ છે એ 11 એપ્રિલ 2026 છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની જે તારીખ છે એ 13 એપ્રિલ 2026 છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની જે છેલ્લી તારીખ છે એ 15/4/2026 છે. અને સૌથી અગત્યની જે મતદાનની તારીખ છે એ 26 એપ્રિલ 2026ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. પછી જે મતગણતરીની તારીખ છે એ 28 એપ્રિલ 2026ના રોજ છે. આપના જિલ્લામાં કઈ કઈ ચૂંટણી જે થવાની છે એના વિશે હું આપને બ્રીફ કરીશ. જિલ્લા પંચાયતમાં ટોટલ 42 બેઠકો માટે આ સામાન્ય ચૂંટણી યોજનાર છે. આપણા જિલ્લામાં કુલ 9 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ, 9 તાલુકા પંચાયતમાં 176 જેવી બેઠકોની સામાન્ય ચૂંટણી થવાની છે. આ તાલુકા પંચાયતનું નામ છે નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, બસો, ગલતેશ્વર અને ફાગવેલ. નડિયાદ મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડની ચૂંટણી થવાની છે. આ 13 વોર્ડમાં ટોટલ 52 બેઠકોનો સમાવેશ છે. કુલ 4 નગરપાલિકાઓની પણ સામાન્ય ચૂંટણી થવાની છે. એમાં ટોટલ 25 વોર્ડની અંદર 100 બેઠકો માટે એ સામાન્ય ચૂંટણી થશે. કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા આ નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી થવાની છે. સાથે સાથે મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની 2 બેઠક અને વોર્ડ નંબર 5ની 1 બેઠક, આ મળીને 3 બેઠકોની પેટા ચૂંટણી પણ આ વખતે થઈ રહી છે. મહુધા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં 1 બેઠકની પેટા ચૂંટણી થઈ રહી છે. હવે જિલ્લા પંચાયતમાં જે સામાન્ય ચૂંટણી થવાની છે એમાં મતદારોની સંખ્યા વિશે આપને બ્રીફ કરી દઉં. પુરુષોની સંખ્યા 6,15,296 છે. સ્ત્રીઓની સંખ્યા 5,82,077 છે. અન્ય મતદારો 22 છે. કુલ મતદાર 11,97,555 આ જિલ્લા પંચાયતના સામાન્ય ચૂંટણીના મતદાર છે. નડિયાદ મહાનગરપાલિકામાં જે સામાન્ય ચૂંટણી થવાની છે, ટોટલ 13 વોર્ડની અંદર પુરુષોની સંખ્યા 99,205, સ્ત્રીઓની સંખ્યા 96,923, અન્ય મતદારો 49 છે. ટોટલ 1,96,162 જેવા મહાનગરપાલિકા નડિયાદમાં એ મતદારોની સંખ્યા છે. જે 4 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી થવાની છે આમાં 25 વોર્ડની અંદર પુરુષોની સંખ્યા 39,894, સ્ત્રીઓની સંખ્યા 38,670, અન્ય મતદાર 4 છે. કુલ 78,568 મતદારો નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાર તરીકે પાર્ટિસિપેટ કરશે. મતદારોની સંખ્યા પછી હવે મતદાન મથક ઉપર આપને બ્રીફ કરું છું. જિલ્લા પંચાયતની બેઠકો માટે 1468 જેવા મતદાન મથક નક્કી કરવામાં આવેલ છે. નડિયાદ મહાનગરપાલિકાના કુલ 270 મતદાન મથક નક્કી કરવામાં આવેલ છે. 4 નગરપાલિકા માટે 88 જેવા મતદાન મથક નક્કી કરવામાં આવે છે. 2 નગરપાલિકાની જે પેટા ચૂંટણી થવાની છે એના માટે 11 મતદાન મથક નક્કી કરવામાં આવેલ છે. આ સમગ્ર મત પ્રક્રિયા ઈવીએમ મારફત યોજનાર છે. હવે જે વ્યક્તિઓ ઉમેદવારી તરીકે આમાં નામ નોંધાશે એના ચૂંટણી ખર્ચ મર્યાદા વિશે આપને જણાવી દઉં. જિલ્લા પંચાયતના દરેક મતદાર મંડળના ઉમેદવાર માટે 6 લાખ રૂપિયાની મર્યાદા છે. તાલુકા પંચાયતના દરેક મતદાર મંડળના ઉમેદવાર માટે 3 લાખ રૂપિયાની મર્યાદા છે.
મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 9 લાખ રૂપિયાની મર્યાદા છે. પછી નગરપાલિકાના ઉમેદવારી માટે જે નગરપાલિકામાં 1 થી 9 વોર્ડ હોય એમાં ઉમેદવાર માટે 2,25,000, 9 થી વધુ વોર્ડ માટે જો નગરપાલિકા હોય તો ઉમેદવાર માટે 3,50,000 જેવી ખર્ચની મર્યાદા છે. જિલ્લા તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન મથકોએ અંદાજિત 9,000 જેવા મતદાન સ્ટાફની જરૂરિયાત રહેશે. આપણા જિલ્લામાં પૂરતી સંખ્યામાં આ સ્ટાફ ઉપલબ્ધ છે. જિલ્લા કંટ્રોલ રૂમનો નંબર આપના જોડે હું આપના જે સાહિત્ય છે આમાં શેર કરવામાં આવે છે. એ કંટ્રોલ રૂમ મતદાન દિવસ और મતગણતરીના દિવસે કાર્યરત રહેશે. સાથે સાથે આપે જે સાહિત્ય અમારા તરફથી મળ્યા છે આમાં આચાર સંસ્થાની અમુક બાબતોનો એક ક્રક્સ આપના જોડે શેર કરવા આવ્યું છે અને રાજ્ય ચૂંટણી આયોગના જે પરિપત્ર હતા એ પણ આપના સાહિત્યમાં સંમિલિત છે. તો આ એક વૈધાનિક બાબત છે, એને આપના બહુ ટૂંકા સમયમાં અમે જાણ કરી અને આપ બધા આવ્યા તો આપના મારફત બધાથી મારી અપીલ છે કે બહોળી સંખ્યામાં આપ એના ન્યૂઝપેપર અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી એની પ્રસિદ્ધિ કરો. સમય મર્યાદા ખૂબ ટૂંકી છે. 1 એપ્રિલે જાહેર થયું છે, 26 તારીખે મતદાન છે અને 28 મત ગણતરી છે. તો બહુ ઓછા અંતરાલમાં આ સમગ્ર પ્રક્રિયા થવાની છે. હું આપના ખેડા જિલ્લાના મીડિયા સાથે જે મારા પરિચય છે હું જાણું છું કે બધા કામોમાં આપનું ખૂબ સાથ સહકાર મળે છે. તો આ ઓછા સમયગાળામાં આપણા જિલ્લામાં ખૂબ ટ્રાન્સપરન્ટ રીતે જે લોકાભિમુખ રીતે આ પ્રક્રિયા ચૂંટણીની સંપન્ન થાય એના માટે હું દરેક મીડિયાના મિત્રોને આહ્વાન કરું છું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.